अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે તમે તમારા હેતુપૂર્વકના ભાવ કરો એનું નામ જ્ઞાન કહેવાય, અને હેતુ વગર સંજોગાધીન થઈ જાય એ બધું અજ્ઞાન ભાવ કહેવાય. ના ભટકવાનું અજ્ઞાન ભાવથી છે, અને જ્ઞાન ભાવ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવો, અને અજ્ઞાન ભાવ એટલે સંસારની વૃદ્ધિ થાય તેવા, જેમાં મુક્તિની પ્રાપ્તિ ના થાય, નજીક પણ ના જવાય. કારણ કે ભાવમાં શું છે? 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ. એવા ભાવ કર્યા, હવે શું થાય? સમજાય છે? એને મોક્ષ સાથે લેવા દેવા ખરી? એને સાચા સુખ સાથે લેવા દેવા ખરી? ભટક્યા જ કરે. પણ જ્ઞાન એવું પ્રાપ્ત થયું આપણને, હવે જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો છે? ભાવ કરવાનો. કેવા ભાવ? આપણા ધ્યેયને અનુરૂપ. મારે મોક્ષે જવું છે તો ભાવ કેવા હોવો જોઈએ? એને લાયક અને સહાયક. હવે આ 5 ઇન્દ્રિયોને શું ગમે છે? મારી બુદ્ધિને શું ગમે છે? મારા અહંકારને શું ગમે છે? એ સબ્જેક્ટ નથી. મારા ધ્યેયને શું અનુરૂપ છે? એ મારા ભાવ હોવા જોઈએ. અને જેવો ભાવ તેવો ભાવ. ગુરુજી, તમે કીધું જેવો જ્ઞાન તેવો ભાવ, જેવો ભાવ તમે એવા કરો. તો મારો પ્રશ્ન એ છે કે હવે એક એક્ઝામ્પલ લઈ લે, ગંગાપુત્ર ભીષ્મ જ્ઞાની સારું હતું, એમના ભાવે સારા હતા, પણ એવા કેવા કર્મ બંધાણા કે એને કૌરવનો સાથ દેવો પડ્યો, પાંડવનો નહીં? એ ગયા અવતારના છે ને. રામની સીતા કેમ લઈ ગયા? બોલતા નથી. બહુ ગુનો કર્યો હતો રામે? વનમાં કેમ જવું પડ્યું? બહુ ગુના કર્યા હતા એટલે બોલતા નથી. રામે ગુનો કર્યો હતો? કર્મ ફળ સાહેબ. કર્મ તો ગયા અવતારમાં કર્યા હતા, આ અવતારમાં ફળ ભોગવે છે. ફળની અંદર તમારી પાસે ચોઈસ નથી, રિઝલ્ટ કમ્પલસરી છે. તમારી આજની બુદ્ધિ, ચાલાકીની હોશિયારી પ્રમાણે ફળ નથી મળતું. ના સમજ્યા? એક્ઝામ પ્રમાણે રિઝલ્ટ આપે છે કુદરત. આજની તમારી કેટલી હોશિયારી છે, કેટલી ચાલાકી છે, કેટલી બુદ્ધિ છે, કેટલી આવડત છે, એ પ્રમાણે ફળ મળતું નથી. રિઝલ્ટનું ફળ આપે છે, એક્ઝામનું ફળ આપે છે. એમાં આપણી પાસે ચોઈસ નથી. સમજાય છે મારી વાત? મારી વાત સમજાય છે? સમજાય છે સાહેબ? એટલે આખું આ સાયન્સ સમજવાનું હતું. જ્ઞાની પુરુષ પાસેથી આ સાયન્સ સમજવાનું હતું, ને આપણે થિયરી લઈ ગયા. હવે કે છે ચરણ વિધિ રોજ કરો, વિધિઓ રોજ કરો, આરતી કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. વિજ્ઞાન ના સમજો, બસ ખાલી ના સમજાય. દાદા ભગવાન એવા હતા કે જેને અક્રમ વિજ્ઞાન કીધું, બાકી બધા ધર્મ શબ્દો વાપર્યો છે. ને આપણે એ વિજ્ઞાનને શેમાં લઈ ગયા? ધર્મમાં. રોજ જે ક્રિયા તો કરવાની, ભલે વિજ્ઞાન ના સમજો કઈ નહીં. સમજાય છે? પાછું મન વચન કાયની ક્રિયા પર પરાધીન. જુઓ આપણે કેટલા બધા ઇગ્નોર થઈ ગયા મૂળ વિજ્ઞાનથી. મારી વાત સમજાય છે? એમને શું આપ્યું હતું ને આપણી શું સમજણ સાહેબ? શ્રદ્ધામાં થઈ ગયા. સિદ્ધાંત ખલાસ થઈ ગયા. આજે રામે પણ સિદ્ધાંત આપ્યા, કૃષ્ણએ સિદ્ધાંત આપ્યા, મહાવીરે પણ સિદ્ધાંતોનું જ્ઞાન આપ્યું છે, ને આપણે શ્રદ્ધામાં લઈ ગયા. વિજ્ઞાન ખલાસ થઈ ગયું. હવે હું કરું એ જ અજ્ઞાનતામાં જીવીએ છીએ. કરતા પદ એ ભ્રાંતિ પર છે, છતાં આપણને આજે રસ કરતા પદમાં જ પુરુષાર્થ દેખાય છે. કેટલી બધી ભ્રાંતિ જ્ઞાની પુરુષે આપણને અવેર કર્યા કે આ દુનિયાને સાયન્સ છે, થિયરી નથી, એક્શન નથી, સ્પીચ નથી. ઇટ્સ કનેક્ટેડ વિથ વિઝન. સાયન્સ ઇઝ કનેક્ટેડ વિથ વિઝન એઝ પર ધ લો ઓફ નેચર. સાયન્સની એક્શન સાથે કોઈ લેવા દેવા નથી. એક્શન તો ફરજિયાત છે. કેવી છે? તમારા કર્મના ફળ રૂપે. અને વિજ્ઞાન વિઝનમાં છે, એક્શનમાં નથી.
અર્જુન યુદ્ધ કરે, લાખો લોકોની હિંસા નિમિત્ત બને અને એ જ અવતારે મોક્ષે જાય, અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એન્ડ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? Because we don't know the science, we know only the theory, so we are failed to achieve our goal of permanent happiness. સાયન્સ સમજવાનું હતું, શ્રદ્ધામાં લઈ ગયા. શ્રદ્ધા કનેક્ટેડ વિથ એક્શન, સાયન્સ કનેક્ટેડ વિથ પ્રિન્સિપલ, એન્ડ પ્રિન્સિપલ is applicable to any living being creature, either they believe it or not. આ વિજ્ઞાન હતું, પણ વિજ્ઞાન ધીમે ધીમે ખલાસ થઈ ગયું. એમને કીધું મન વચન કાયા પર છે ને પરાધીન છે, જે આપણે રોજ બોલીએ છીએ, પણ છતાંય કે છે હું મન વચન કાયાથી ક્રિયા કરું, એ પાછું પુરુષાર્થ બી કહેવાય. પરાધીને કીધું અને પાછું પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ પરાધીન હોય કે સ્વતંત્ર હોય? પુરુષાર્થ કોને કહેવાય? જે પરાધીન હોય એને પુરુષાર્થ કહેવાય કે સ્વતંત્ર હોય ને પુરુષાર્થ કહેવાય? તો આ મન વચન કાયામાં સ્વતંત્ર છીએ આપણે? તો એના તરફથી કોઈ પણ ક્રિયા પુરુષાર્થ હોઈ શકે? સિદ્ધાંતની રીતે, શ્રદ્ધાની વાત જવા દો, આખું વિજ્ઞાન જ્ઞાની પુરુષ આપેલું ખલાસ થઈ ગયું. એ જ ક્રિયાકાંડ જે આપણે ધર્મમાં કરતા હતા, એ જ, ખાલી ક્રિયાની રીત બદલાઈ, પણ ક્રિયાને પુરુષાર્થ તો આજે માનતા છીએ આપણે. એટલે વિજ્ઞાન ખલાસ થઈ ગયું. શું થઈ ગયું? મને સમજાય કે શું કહું છું? હું બેઝની વાત કરું છું, હું પર્ટિક્યુલર એક્શનની વાત નથી કરતો. એની કાઇન્ડ ઓફ એક્શન, સ્પીચ એન્ડ થોટ ઇઝ એ ફેક્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. અને એ મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયા જન્મથી મોત સુધીની પુરુષાર્થ માનવું એ મિથ્યા જ્ઞાન છે. અને ભાવ એને પુરુષાર્થ કહેવાય, અને ક્રિયાને શું કહેવાય? પરિણામ. બોલો. ભાવ કર્મ જે છે એમાં તો તમે સ્વતંત્ર છો ને? એ તો કહું છું, પણ આપણે તો ક્રિયામાં પુરુષાર્થ માનીએ છીએ. એટલે એને પુરુષાર્થ, ભાવ કર્મ એ પુરુષાર્થ નથી? એ પુરુષાર્થ કરો, પણ આપણે માનીએ છીએ કોને? ક્રિયાને પુરુષાર્થ માનીએ છીએ. મારો પ્રશ્ન મન વચન કાયા દ્વારા થતી ક્રિયાને પુરુષાર્થ માનીએ છીએ, એ મિથ્યા જ્ઞાન છે. પણ ભાવ કર્મ સ્વતંત્ર છે. પણ હું ખાલી અત્યારે મન વચન કાયાની વાત કરું છું. પણ ભાવ કર્મ તો સ્વતંત્ર છે. ચોક્કસ, પણ આપણે માનીએ છીએ છે ને ક્રિયા. સમજાય છે મારી વાત? આપણી ભૂલ છે, સિદ્ધાંતમાં ભૂલ છે, જ્ઞાનીની ભૂલ નથી, આપણી ભૂલ છે. આપણે ના સમજી શક્યા કે શું કહેવા માંગતા હતા ને આપણે શું કરીએ છીએ. સમજાય છે? જ્ઞાની શું કરે? જ્ઞાની શું કરે? જ્ઞાની શું કીધું, આપણે શું કર્યા? એ જ્ઞાનને ક્યાં લઈ ગયા આપણે? અવસ્થા માત્ર કુદરતી રચના છે. કીધું કે ના કીધું? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે. અને એ કુદરતી રચનાના ભાગને આપણે પુરુષાર્થ માનીએ છીએ. એમ ભાઈ, રાઈટ ઓર રોંગ? એ પુરુષાર્થ કહેવાય? કહેવાય? એટલે ભાવ કર્મ જે છે એ પુરુષાર્થમાં આવે છે, અને મનોવચન કાયની ક્રિયા ક્રિયા પરિણામમાં. પરિણામ. અને પરિણામને પુરુષાર્થ માનીએ અજ્ઞાન. પણ પુરુષાર્થ કયા માધ્યમથી આપણે કરી શકીએ? મન વચન કાયા વગર? ભાવથી. પણ ભાવ, માનો કે મન વચન કાયા નથી, ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય? મન વચન કાયા હોય અને આત્મા હોય તો જ ભાવ થાય. તો જ થાય. મીન્સ કે એના કનેક્ટેડ છે મન વચન. એના કનેક્ટેડ નહીં, એની હાજરીમાં થાય. એની હાજરીમાં. ચોરી કરનાર ચોરી કરવાના ભાવ બી કરી શકે, અને ચોરી ના કરવાના ભાવ બી કરી શકે. એમાં કનેક્ટેડ ના કહેવાય. ચોરી કરનારો ચોરી કરવાનો ભાવ કરે એવું જરૂરી નથી. દાન કરનારો દાન કરવાનો ભાવ કરે એવું જરૂરી નથી. પણ દેહ હોય ને આત્મા હોય તો જ ભાવ થાય. દેહ ને આત્મા વગર ભાવ ના થાય. પણ જેવું દેહ કરે છે એવા જ ભાવ હોય એવું જરૂર નથી. હોય બી ખરા, નાય બી હોય, અને ત્રીજા પણ હોય. જેને મોક્ષે જવું છે એને આ મન વચન કાયની કોઈ પણ ક્રિયા સાથેના કોઈ પણ ભાવ આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, બેમાંથી એક ના હોય. પરિણામના આધારે વારંવાર ભાવ બદલાઈ જાય છે. એ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા. કારણ કે કરતાપણું છે ને માલિકીપણું છે. બરાબર. મેં કીધું કે આ જગતમાં કર્મ બંધાવાનું રૂટ કોઝ ટાઇટલ ઓફ ડુવરશીપ એન્ડ ટાઇટલ ઓફ ઓનરશીપ.